જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આદિપુર પોલીસ ખાતે 13 તુજકોર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચોરી થયેલ મોબાઈલ, મોટરસાયકલ તથા રોકડ રકમ રિકવર કરી માલિકોને પરત કરવામાં આવ્યા. આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ અને ચોરી થયેલ મોબાઈલ ફોન નંગ 7, મોટરસાયકલ નંગ 5 તથા રોકડા રૂપિયા 18,14,000 આદિપુર પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટના હુકમ મુજબ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકોર્પણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં મૂળ માલિકો અને અરજદારોને મોબાઈલ ફોન, મોટરસાયકલો તથા રોકડ રકમ પોલીસ અધિક્ષક સાગર બાગમારાના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા સાથે સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ. કમલેશભાઈ કડેન્દ્રભાઈ. આજે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ એક યોજવામાં આવ્યો હતો, જેમાં ઘરફોડ ચોરીનો મુદ્દામાલ, બાઇક ચોરી અને મોબાઈલ ચોરી એ અલગ અલગ જે ચોરીનો જે મુદ્દામાલ હતો અને જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું હતું એ બધું મળાવીને લગભગ 20.5 લાખ જેટલું કિંમતનું મુદ્દામાલ ભોગ બનનાર અને ફરિયાદીને પરત કરવામાં આવ્યું છે. આજે કાર્યક્રમ અંતર્ગત જે અલગ અલગ પોલીસ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું, અલગ અલગ સમયાંતરે જે બનાવો બનેલા હતા એ બનાવોનો જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ કામગીરી ખાસ લોકોને એમાં એમની કામગીરી બાબતમાં જાણ થાય અને પ્લસ જે પ્રમાણે ઝડપથી નામદાર કોર્ટ સાથે સંકલન કરીને જે મોટી ચોરીનું બનાવ હતું, જેમાં 18 લાખ જેટલી રકમ જે ભોગ બનનારને પરત કરવામાં આવી હતી એ બાબતમાં પણ, કારણ કે ખૂબ ટૂંકા ગાળામાં જે છે નામદાર કોર્ટ સાથે સંકલન કરીને આ ઘરફોડ ચોરીનું જે મુદ્દામાલ હતું એ પણ પરત કરવામાં આવ્યું છે. અને વારંવાર પોલીસ દ્વારા જે કોઈ એવા નાના મોટા બનાવો બનતા હોય, જે બાઇક ચોરી હોય, મોબાઈલ ચોરી હોય, એ બાબતમાં પોલીસ દ્વારા સતત એમાં કામગીરી કરવામાં આવતી હોય છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ એવા કોઈ બનાવ બનતા હોય ત્યારે પોલીસ દ્વારા એ જ રીતે ડિટેક્શનની કામગીરી કરવામાં આવે છે. થેન્ક યુ. જે ટોટલ મુદ્દામાલની વેલ્યુ છે લગભગ 20,50,000 જેટલી છે.